મિત્રો, સત્તાની શતરંજ કાર્યક્રમ અંતર્ગત હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે મળવા જઈ રહ્યા છે પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાને. તેઓ શું વિચારી રહ્યા છે, શા માટે સુરતની લોકસભાની જે બેઠક છે તેનામાં આટલો બધો વિલંબ છે, પાટીદાર કે સુરતી, આખરે શું નિર્ણય કરવામાં આવશે, આ તમામ માહિતી આજે આપણે ભરતભાઈ પાસેથી જાણીશું. ભરતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન મારો આપના માટે એ છે કે સુરત ભાજપનો ગઢ ગણાય છે, તો ત્યારે તેવા સંજોગોમાં તે જ બેઠક પર આટલો બધો વિલંબ કેમ? સુરત ભાજપનો ગઢ છે અને ગઢ રહેવાનો છે. સુરતનું અમારા માટે વિશેષ મહત્ત્વ છે. સુરતે હંમેશા અમને મહત્ત્વ આપ્યું છે અને અમે સુરતને મહત્ત્વ આપ્યું છે. એટલે એક પ્રકારનું લઘુ ભારત અને સમગ્ર ગુજરાતનું હાર્દ એ સુરત છે. રાજકારણમાં અને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી વખતે હંમેશા દરેક રાજકીય પાર્ટીઓ તબક્કાવાર ઉમેદવાર જાહેર કરતી હોય છે. અમે 19 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છીએ. હવે 7 ઉમેદવારો બાકી છે, આજકાલમાં જાહેર થઈ જશે. અને કોઈ કેન્દ્રીય નેતાને આ બેઠક પર લડાવવાનો કોઈ વ્યૂહ આપણે ગણી શકીએ? જો કોણ ક્યાં લડશે એ કેન્દ્રીય નેતૃત્વ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. આજકાલ જ છે, રાહ જુઓ થોડી વાર શું થશે એ જોવાની. જે રીતે મૂળ સુરતી વિસ્તાર કહેવાય છે ત્યાં સુરતી ઉમેદવાર જોઈએ છે, પાટીદાર વિસ્તાર કહેવાય છે ત્યાં પાટીદારનો જે ઉમેદવાર જોઈએ છે, તેવા અલગ અલગ એક બેનર યુદ્ધ ચાલી રહ્યું છે, તે બાબતે શું વિચારો છો? ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે, લોકશાહીમાં પોતપોતાની લોકો લાગણી વ્યક્ત કરતી હોય છે, એ ખોટું પણ નથી. જેણે પણ લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે, દરેકને અધિકાર છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જાહેર થશે એટલે બધા લોકો સાથે મળીને કામ કરશે અને ભાજપના ઉમેદવારને જીતાડશે એવો અમને વિશ્વાસ છે. ચોકીદાર જીતુભાઈ વાઘાણીના પુત્ર જે કોપી કેસમાં પકડાયા છે, તે બાબતે શું વિચારો છો? જો એ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી અને યુનિવર્સિટીમાં જે નીતિ નિયમો બીજા વિદ્યાર્થીને લાગતા હોય એ જ નીતિ નિયમો એને લાગશે. એટલે આમાં કોઈ બચાવનો પ્રશ્ન નથી કે કોઈ તરફેણનો પ્રશ્ન નથી. આપણે શું રાહુલ ગાંધીજીને મોદીના કોમ્પિટિટર ગણી શકીએ ખરા? હમણાં જ મમતાજીએ કહ્યું કે હજી બાળક છે, એટલે જે સાથીદારો સાથે એમને ટાઈઅપ કરવાનું હતું એ જ સાથીદાર પક્ષો એમના માટે બાળકની વ્યાખ્યા કરતા હોય તો નરેન્દ્રભાઈ સાથે કમ્પેરિઝનનો એનો કોઈ પ્રશ્ન આવતો નથી. જે સ્પેસ બાબતની જે જાહેરાત કરવામાં આવી છે તેને અત્યારે ચૂંટણીની નજીક જે રજૂઆત કરવામાં આવી છે તે કેટલું યોગ્ય કહી શકાય? જો સમગ્ર વિશ્વમાં 4થા નંબરનો શક્તિશાળી દેશ જ્યારે ભારત બનતો હોય, જ્યારે આ પ્રકારનું તમારી પાસે ટેકનોલોજી એ વર્ષોથી બનાયા વૈજ્ઞાનિકોએ બનાવી હોય તો વૈજ્ઞાનિકોને બિરદાવવા માટે અને દેશની જનતાને જાણ કરવા માટે આ જાહેરાત કરવી એ ખોટું વાત નથી, એ તો દેશના ગૌરવની વાત છે. આચારસંહિતાની ફરિયાદ થઈ છે, એ બાબતે શું વિચારો છો? આચારસંહિતાનો વિષય નથી, અત્યારે તો દેશની જે સંહિતા છે, દેશનું જે ગૌરવ છે એનો વિષય છે. કારણ કે આ સિદ્ધિ મેળવવી એ સહેલી વાત નથી. આજે વિશ્વમાં એક મહાશક્તિ બની હોય અને એવા સમયોમાં આપણે સુરક્ષાના સંદર્ભમાં તમે ગણો, ટેકનોલોજીના સંદર્ભમાં ગણો, કિસાનોના સંદર્ભમાં ગણો, તો શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારના વસ્તુમાં સેટેલાઇટ કામ આવતું હોય છે. અને એવા સેટેલાઇટની જ્યારે આપણે એક શોધ પ્રાપ્ત કરી હોય ત્યારે જનતાને જાણ કરવી જ પડે અને દેશના ગૌરવની વાત પણ કરવી જ પડે. 2019 લોકસભાની જે ચૂંટણી છે તેમાં એર સ્ટ્રાઇકનો મુદ્દો કેવી અસર કરશે? અમે પાકિસ્તાનમાં જઈને એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી અને કોંગ્રેસ અહીંયા કોમામાં છે. જનતા અમારી સાથે છે, કારણ કે આતંકવાદ સામેનો જે આક્રોશ છે, જે જનતાની લાગણી છે એ શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા શક્તિ, નિર્ણય શક્તિ અને કાર્યશક્તિએ બહાર પાડ્યો છે. અને એટલા માટે મને એવું લાગે છે કે લોકમન જે છે એ ભાજપ સાથે રહેશે. ત્યાર પછી રાહુલ ગાંધીજી દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે કે ગૃહિણીઓના ખાતામાં ધનરાશિ જે જમા થશે, એ બાબતે શું વિચારો છો? ગરીબી હટાવોના નારા સાથે કોંગ્રેસે 55 વર્ષ સુધી શાસન કર્યું. એ વખતે ગરીબો યાદ ન આવ્યા ને હવે ગરીબોને યાદ કરે છે. મને લાગે છે આ ગરીબોની મજાક છે. માત્ર ને માત્ર ગતકડું તરીકે જાહેર કર્યું છે. કોંગ્રેસે અગાઉ પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કિસાનોના દેવા નાબૂદી જાહેરાત કરી હતી. આજે કેટલા કિસાનોના દેવા નાબૂદી થયા છે આંકડા જાહેર કરે? કર્ણાટકની પરિસ્થિતિ કેવી છે? ત્યાં તો વર્ષો સુધી શાસન, હજુ પણ આંકડા જાહેર નથી કરતી. એટલે કોંગ્રેસ જે કહે છે એ કરતી નથી, માત્ર ગરીબી હટાવવાના નારા લગાયા, જ્યારે ભારતીય જનતા પાર્ટી ગરીબો માટે કામ કરે છે. વિકાસની રાજનીતિ કરતા ચોર અને ચોકીદારનો જે મુદ્દો આજે છંછેડાયો છે, કેટલો વ્યાજબી ગણી શકીએ રાજકારણમાં? આ વિકાસનું જ એક સ્વરૂપ છે. દેશનો પ્રત્યેક નાગરિક, દરેક નાગરિક એવું માને છે કે મેં દેશ કા મેં ભી ચોકીદાર હું. કોઈ વ્યવસાય રીતે પ્રામાણિકતા અને નિષ્ઠાથી સેવા કરતો એ પણ ચોકીદાર છે.
કોઈ જનતાની સેવા કરતો હોય NGO દ્વારા એ પણ ચોકીદાર છે. કોઈ સરહદ ઉપર જઈને સુરક્ષા કરતો હોય સૈનિક હોય એ પણ ચોકીદાર છે. એટલે દેશના ગૌરવ માટે, દેશના વિકાસ માટે અને જનતાની સેવા માટે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય દેશનો ચોકીદાર છે. એટલા માટે મેં ભી ચોકીદાર આ સૂત્ર છે. અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન એ લઈશ કે પાટીદારના જે અગ્રણી છે, ઉદ્યોગપતિ છે મહેશભાઈ સવાણીએ પોતાની દાવેદારી કરી હતી, ઉમેદવારી નોંધાવી હતી, તો ત્યારે એક રોજ ભાજપના જે પાયાના કાર્યકરો છે તેમાં ઉઠવા પામ્યો હતો, કારણ કે એવું પણ કહેવાય છે કે મહેશ સવાણી એ કાર્યકર પણ નથી. તો તેમને શાંત કરવા માટે અને એ મુદ્દાને તમે કઈ રીતે લીધો? જો ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કોને ટિકિટ આપવી એ નક્કી કરશે. દરેકને પોતપોતાની લાગણી વ્યક્ત કરવાનો લોકશાહીમાં અધિકાર છે, પરંતુ એ બધાની લાગણીઓને સાંભળીને ભાજપ મોવડી મંડળ જે ઉમેદવાર જાહેર કરશે એ બધા જ લોકો એને સ્વીકારીને કામ કરશે એવો અમને વિશ્વાસ છે. અંતમાં દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? બસ નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે ગુજરાતની જનતા એ ભાજપને મત આપે, 26 લોકસભામાં જીતાડે. કારણ કે કોંગ્રેસને માત્ર ને માત્ર ગુજરાત અને ગુજરાતની નેતૃત્વની ઈર્ષા થાય છે અને એ વેરઝેરની ભાવનાથી જ્યારે આપણા નરેન્દ્રભાઈને ચોકીદાર ચોર હે એવો સૂત્ર કહેતી હોય અને નક્ષિક રીતે પ્રામાણિક અને દેશનું માન સન્માન ગૌરવ વધાર્યું હોય, જેણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે અનેક ઘણું કામ કર્યું હોય, એવા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા એ સંકલ્પ સાથે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, સત્તાની શતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાને મળ્યા કે તેમણે તેમના મંતવ્યો જણાવ્યા, શું વિચારી રહ્યા છે અને આ વખતની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો નહીં પરંતુ ચોર ચોકીદારનો મુદ્દો અગ્રેસર રહેશે. કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત.